હવે કોમલ પણ સ્ટાર મોટરસાઇકલ કરવાની છે. જો હાંકવાનું છે એટલે પહેલાં સ્લેપ મારશે. સ્લેપ મારી જોજો. સારું ગજવાડ હોય. બાઇક કરી દીધું નવું અને હજી નવું તો નથી પણ હજી આમાં જો તો હજી આ બધું અહીંયા શેમ્પુ આ શેનેથી ધોયું આ બાઇક સાબુથી ધોયું. શેમ્પુ ધોવાના બદલે સાબુથી ધોયું કેમ કે ખબર હોય નહીં ને બાઇક શેનેથી ધોવું. એટલે આપણે ધોવી શેમ્પૂલથી પણ આજે એ સાબુથી ધોવે છે તો કાંઈ વાંધો નહીં કેમ કે આપણે આરુડા તો હે બાઇક ધોવામાં એટલે ધોવે ધોવા દો ને જો બધા વધારે કંઈક કહીને તો પછી બાઇકે આપણું એમને એમ રહે. તો જો હવે નળી આપણે કાઢવાની ચાલુ કરીએ. પાણી આવી ગયું છે તો જો તો કોમલે નળીને ફુવારો મારવાનું ચાલુ કર્યું. જોઈ લે કેમ સર્વિસ કરે. વાહ સારું સર્વિસ કરતા આવડે હો. હે એ ટાયર તો અમથાય બગડશે. ટાયર નો માય તો હાલશે. તો મિત્ર આજે ફાઇનલી કોમલે સર્વિસ કરવાનું ચાલુ કરી દીધું છે અને નળી જો એના હાથમાં છે અને બાઇકમાં ફુવારો મારે છે કેમ કે શેમ્પૂથી તો નથી ધોયું પણ સાબુથી ધોવાની શરૂઆત કરી હતી એટલે અસલ કમ્પ્લીટ થઈ ગયું છે બાઇક આપણું. કેમ કે અત્યારે આપણે જવાનું છે મોરબી એટલે મોરબી જવાનું હોય એટલે કોમલથી સ્ટાર્ટ કર્યું છે બાઇક ધોવાનું. તો કોમલ બાઇક ધોવાનું ચાલુ કરી દીધું છે અને કેમ કે આજ બહાટી બોલાવી દીધી કોમલે કેમ કે વરસાદ આવ્યો નથી એના કારણે. તો કોમલ જો અત્યારે નળી લઈને મંડી પડી છે. જો આમ નળી રહી જો છો તો બ્લોકમાં એન્ડ સુધી બના રહેજો અને કન્ટિન્યુરમાં રહેજો. જો તમે જોઈ રહ્યા છો બ્લોકમાં આમ હા હજી આવી બાઇક ધોવાની એમ. વાહ નવું કરી નાખ્યું આમ તો જો આપણું બાઇક જોવો તમે હવે નવું બાઇક થઈ ગયું છે પણ આપણને પાણી ઉડાડે છે પણ આપણે ધોવાઈ ગયું એ કાંઈ વાંધો નથી. જો તમે કોઈ જિંદગીમાં કોઈ આવું મેં બાઇક બીજી લગન નથી ધોયું તો આજે આમ ચોખ્ખું એકદમ ચકાસ એટલું ધોઈ નાખ્યું છે ને ચોખ્ખું જો હજી ગહવાનું ચાલુ છે. જો આપણે કોઈ એમાં પાણી ન નાખ દેતી હો. જોજે એમાં પાણી ન નાખ દેતી અંદર ના બાઇકે નહીં ઉપડે. હા તો મિત્ર એમ તો ખબર પડે છે કે બાઇકમાં કઈ રીતે આપણે ઓલું કરવું જે કનેક્શન જે હોય એમાં પાણી ન નાખવું. જે તો ફાઇનલ મિત્ર આપણું બાઇક ધોવાઈ ગયું છે અને હવે ટાંકામાં નળી ચડાવવાની છે આમાં કેમ કે બાથરૂમનું પાણી એમાં કનેક્ટ છે એટલે આપણું બાઇક ધોવાઈ ગયું અને હવે નવું થઈ ગયું છે. અને કોમલ હવે ટાંકા કણે પાણી નળી લઈને જાય છે તો તમે જુઓ છો એ હાથ પગ ધોવે છે. હવે કોમલ પણ સ્ટાર મોટરસાઇકલ કરવાની છે. જો હાંકવાનું છે એટલે પહેલાં સ્લેપ મારશે. સ્લેપ મારી જોજો. સારું ગજવાડ હોય. માથે ચડી ગયા હવે ચાલુ કરીને જવા દે વારીલામ રિટર્ન કરી નાખ. તો મિત્ર કોમલ આજ ફાઇનલ આજ બાઇક ઉપર બેસીને આંકવાનું એટલામાં ચક્કર મારવાનું છે કેમ કે એને શીખડાવવાનું છે. અત્યારે બાઇક સ્ટાર્ટ કરી છે. બે તો ટ્રાય તો કરી લે 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 એક ફેર ગજવાડ જો તો બાઇક ચાલુ થઈ ગયું. ટીપણું ભરવાનું હતું ટીપણું ભરાઈ ગયું છે હજી બાકી છે તે તો મિત્ર ટીપણું ભરવાનું બાકી છે. કેમ આજ મજા આવી ને બાઇક ધોવાની કેવી મજા આવી ગઈ. તો આટલો ટાઈમથી કોઈ દી આપણે બાઇક નહોતું ધોયું પહેલી વાર કોમલે બાઇક ધોયું છે તો એટલું સારું કહેવાય. તો એમના માટે આપણે કંઈ થેન્ક યુ બહુ થેન્ક યુ કેમ કે બાઇક ધોયું ને એના માટે સારું જ કહેવાય ને કેમ કે આપણે હાથ બાથ ન બગાડ્યા અને કોમલ સામેથી જ બાઇક ધોયું છે. તો ખૂબ ખૂબ આભાર તમારો બાઇક ધોયું એટલા માટે. તો ગોરો ભરવાનો હતો ગોરો ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને આપણું બાઇક પણ ધોવાઈ ગયું છે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો આપણે જવાનું છે બહાર તો પહેલાં ચાલુ કરી જોઈએ કેમ કે ધોયું તો છે હજી ચાલુ થાય તો પહેલાં થઈ તો ગયું છે ચાલુ સ્ટાર્ટ થઈ ગયું છે જોવે છે. શું થાય હા તો ફાઇનલ મિત્રો અત્યારે
કોમલ અહીંયા જોવે છે જો આંગણો લઈને ઊભી રહી ગઈ છે. શું જોવે છે લી? કબૂતર જો દાણા ખાય. અહીંયા ખાઈએ. હા જો કબૂતર દાણા ખાય. એવાયું કર્યું લાગે કબૂતર જો. શી ખબર ઉડતું ઉડતું અચાનક અહીં આવી ગયું. પારેલું લાગે છે. એ ઉડી ગયું જો. ઉડી ગયું.